હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. તો આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ગોટાની રેસીપી. તો વરસતા વરસાદમાં મેથીના ગોટા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે મેથીના ગોટા સાથે ખવાતી કઢીની રેસીપી પણ બનાવીશું. તો એકદમ આસાન રીત છે અને એકદમ સરસ ગોટા બનીને રેડી થાય છે. તો ચલો આજે મેથીના ગોટાની રેસીપી છે તે બનાવવાનું શરૂ કરીએ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો પહેલાં મેં અહીંયા 2 વાટકી જેટલો ઝીણો બેસન લીધો છે અને તેની અંદર થોડું પાણી એડ કરી અને થોડું જાડું બેટર રેડી કરવાનું છે. કારણ કે પછી જ્યારે આપણે આ બેટરની અંદર મસાલા અને મેથી એવું ઉમેરીશું તો બેટર થોડું ઢીલું થઈશે. એટલે અત્યારે થોડું જાડું જ બેટર રેડી કરવાનું છે. તો વધારે પ્રમાણમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું અને તેને 2 થી 3 મિનિટ જેવું એકદમ સારી રીતે ફેટી લઈશું આ બેટરને, જેથી જે આપણા મેથીના ગોટા છે એ એકદમ સોફ્ટ બનીને રેડી થાય. તો મેં 2 થી 3 મિનિટ એકદમ સરસ એક જ દિશામાં બેટરને ફેટી લીધું છે અને ત્યાર પછી અડધી વાટકી રવો એડ કર્યો છે. તો તેને પણ મિક્સ કરી દઈએ. તમે રવો સ્કીપ પણ કરી શકો છો. હવે થોડા મસાલા કરી લઈશું. તો મેં અહીંયા મેથી એડ કરી છે. તેના જે પાન આવે તેને એકદમ ઝીણા સમારીને મેથી એડ કરી છે. દાંડીવાળો ભાગ નથી લીધો. તીખા લીલા મરચાં એડ કર્યા છે કેમ કે આપણે લાલ મરચું નથી એડ કરવાનું. અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે. આખા ધાણાને થોડા અધકચરા વાટીને એડ કર્યા છે. મરીને પણ એ જ રીતે અધકચરા વાટીને એડ કર્યા છે. આદુ લસણની પેસ્ટ એડ કરી છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. થોડી ચપટી હિંગ એડ કરી દઈશું. આપણે આ ભજીયામાં હળદર નથી એડ કરવાની અને લાલ મરચું પણ નથી એડ કરવાનું. એટલે જે લીલા મરચાં પ્રમાણ છે એ તમારી રીતે એડ કરવાનું છે, જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ રીતનું. તો હવે બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો તેની અંદર મેં અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે અને તેને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કર્યો છે. તો હવે તેને પણ બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો તમને ખીરું છે થોડું જાડું લાગતું હોય તો તમે થોડું પાણી ઉમેરી બેલેન્સ કરી શકો છો. અને બસ આ જ રીતનું ખીરું રેડી કરી લેવાનું છે. તો અહીંયા અમે તેલ ગરમ કરી લીધું છે. તો તેની અંદર એકદમ નાના વડા એડ કરતા જઈશું. તેલ ગરમ જ રાખવાનું છે. પહેલાં બધા જ વડા એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસ પર આપણે આ મેથીના વડાને ફ્રાય કરવાના છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થાય તે રીતના. તો કઢાઈમાં જેટલા વડા આવે તે રીતના વડા આપણે એડ કરી દઈશું. આ એકદમ આસાન રેસીપી છે અને વરસાદની મોસમમાં એકદમ ઝડપથી બનીને રેડી થઈ જાય છે આ મેથીના વડા. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો કઢાઈમાં આવ્યા તેટલા વડા મેં એડ કરી દીધા છે અને જેમ જેમ વડા ફ્રાય થતા જશે તેમ તેમ આપોઆપ જ પલટાઈ જશે. તમે જોઈ શકો છો તેમ. તો મેં હવે ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ગેસ પર આ વડાને ફ્રાય કરી લઈશું આપણે. તો આ વડાને ફ્રાય થતાં 5 મિનિટ જેવું લાગે છે મીડિયમ ગેસ પર. તો એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય ત્યાં સુધી એકદમ સરસ વડાને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા ઉલટ કરીને એકદમ સરસ બધી જ બાજુથી વડાને એકદમ સરસ ફ્રાય કરી લીધા છે. તો હવે વડાને તેલમાંથી બહાર કાઢી લઈએ અને આ જ રીતે બાકીના વડા રેડી કરી લઈશું. હવે કઢી બનાવી લઈએ. તો તેના માટે મેં 2 થી 3 ચમચી જેટલો બેસન લીધો છે અને તેની અંદર
થોડા લીંબુના ફૂલ એડ કર્યા છે, ચપટી હળદર એડ કરી છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમે ખાંડનું પ્રમાણ તમારે કઢી છે એ કેટલી ગળી જોઈએ છે એ પ્રમાણે એડ કરવાની છે. અને થોડું પાણી એડ કરીને એકદમ સ્મૂધ બેટર રેડી કરી લઈશું બેસનનું. તો બેટર રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા તવા પર 2 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી અને તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે. અને રાઈ એકદમ સારી રીતે તતડી જાય એટલે તેની અંદર ચપટી હિંગ એડ કરીશું. અને મેં અહીંયા લીલા મરચાં પીસીને એડ કરેલા છે, તમે કટ કરીને પણ એડ કરી શકો છો. અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. અને આ જે વઘાર છે એ બળી ના જાય એટલા માટે તેની અંદર પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવાથી વઘાર બળશે નહીં. હવે પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈ અને પછી પાણીને એકદમ સારી રીતે ઉકળવા દઈશું. તો હવે પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તો જે બેટર રેડી કર્યું છે બેસનનું તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈ 6 થી 7 મિનિટ જેવું આ બેટર છે તેને પાણી સાથે ઉકળવા દઈશું. એકદમ મીડિયમ ગેસ પર 5 થી 7 મિનિટ જેવું ઉકળવા દઈશું, જેથી બેસન પણ એકદમ સારી રીતે કૂક થઈ જશે અને તેની કચાશ પણ દૂર થઈ જશે. તો અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી છે એકદમ સરસ જાડી પણ થઈ ગઈ છે અને બેસન પણ કૂક થઈ ગયું છે. તો જે મેથીના ભજીયા સાથે ખવાતી ગળી થોડી ખાટી એવી કઢી રેડી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે ભજીયા અને કઢીને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં કઢી સર્વ કરી લીધી છે અને આ ભજીયા સાથે અને કઢી સાથે તમે ફ્રાય મરચાં પણ લઈ શકો છો. તો રેડી છે મેથીના ગોટા અને તેની સાથે ખવાતી ખાટી મીઠી બેસનની કઢી. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમે આ રેસીપી ટ્રાય કરી અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મેથીના વડા અને ખાટી મીઠી કઢીની રેસીપી કેવી લાગી. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વરસાદની મોસમમાં ભજીયાની મજા માણો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.